નમસ્કાર, ગુજરાતનો અવાજમાં હું ઉર્મી આપનું સ્વાગત કરું છું। તો ચાલો જોઈએ આજની હેડલાઇન્સ। લોકસભાના લાભ લેવાના આશ્રયથી કામ વહેલું પૂરું કરાયું અને સમગ્ર અયોધ્યા ભગવાન ભરોસે આવી ગયું। બિહારમાં ભ્રષ્ટાચારનો પૂરી 15 દિવસમાં 8 પુલ ધરાશે। હાથરસ કાંડમાં 121થી વધુ નામો, કોણ જવાબદાર? પ્રશાસન જવાબ આપે। રાહુલ ગાંધી સામે એફઆઈઆર મુદ્દે ભાજપનું ઘોર એલાન। સંસદમાં કહેવાયેલી વાતો અંગે કાનૂની કાર્યવાહી થઈ શકે નહીં। સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીઓએ ખોટા એમઓયુ કરીને 75 લાખની ઠગાઈ કરી। રામલલ્લાના 1800 કરોડના મંદિરમાં છતમાંથી પાણી ટપકે છે, ખૂબ જ આઘાતજનક। અયોધ્યાની અવદશા જોઈને લાગે છે કે ભાજપના ભ્રષ્ટાચારીઓએ પ્રભુ શ્રી રામને પણ નથી છોડ્યા। અયોધ્યાના હિન્દુઓને ગદ્દાર કહેનાર ભગવાન રામના ભ્રષ્ટાચાર મુદ્દે કેમ ચૂપ? કોંગ્રેસની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, સંસદમાં મોદીજીનો કટાક્ષ। રાજકોટ ટીપીઓ સાગઠિયાની કરોડોની કટ્ટી અમલદારો અને નેતાઓની રહેમ નજર વગર શક્ય નથી। તો આ હતી આજની હેડલાઇન્સ। કાલે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર।